વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વલ્લી મટકાનો તેમજ ચલચિત્રવાળો જુગાર રમાડતા એક મહિલા સહિત 5 શખ્સોને ઝડપી પાડ્યા. વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના ગોલોડી દરવાજા પાસે શૈલેષભાઈ કનુભાઈ સોલંકી નાઓને વલ્લી મટકાનો જુગાર રમાડતા કુલ ₹351ના રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ટાઉન પોલીસે સાચા પીર દરગાહ પાસે વલ્લી મટકાનો જુગાર રમાડતા મોહસિન ઇબ્રાહીમભાઈ મંસૂરીને કુલ ₹341ના રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ જ રીતે ટાઉન પોલીસે શહેરના ગોલોડી દરવાજા પાસેથી અવાડા પાસે વલ્લી મટકાનો જુગાર રમાડતા તેજસ રતિલાલભાઈ ઠાકોરને કુલ ₹291ના રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. ગોલોડી દરવાજા પાસેથી જ અન્ય અજીતસિંહ યાનસિંહ યાદવને વલ્લી મટકાનો જુગાર રમાડતા કુલ ₹161ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ શહેરના હાથી તલાવડી વિસ્તારમાં મંદિર પાસે ચલચિત્રવાળો જુગાર રમાડતા આરતીબેન પ્રહલાદભાઈ રાવળને કુલ ₹10,790ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. વિરમગામ ટાઉન પોલીસે તમામ શખ્સોને ઝડપી જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.